પછી પેલા બાજુવાળાને પછી ટચી બાજુવાળાને હતા તેની ઘરે નોર્મલી થયેલું કઈ નહીં થયેલું, પછી બીજી વાર લઈ ગયો તો સુમો લઈને જ જતો રહ્યો. સવારે લગભગ સવારના સમયે ચોરી થઈ ઘરે. હા 11થી 12:30 ગાળામાં ચોરાયા. ત્યારે ક્લિનિક ઘર બંધ હતું અને ક્લિનિક પર હતા મારા પત્ની. શું શું ગયું ને? લગભગ 20,000 કેશ, એક સોનાની બુટ્ટી હતી, એક ગળાનું સ્ટીઓ ચેન પહેરેલી હતી, મારું હાથવાનું સોનાનું લૂઝ હતું, 35-40 ચાંદીના સિક્કા હતા, 4 જેન્ટ્સ ઘડિયાળ, 3 લેડીઝ ઘડિયાળ હતા. ટોટલ કેટલાનું ગયું બતાવ્યું ફરિયાદમાં? રાઉન્ડ અબાઉટ લાખેકની આસપાસનું છે. પોલીસને જાણ કરી, પોલીસ કેવી પહેલી એ લોકોની સર? શું કહો? પોલીસ પોલીસથી સંપૂર્ણ સારો સહકાર્યો. પીએસઆઈ સોલંકી સાહેબ પણ આવી ગયા, સાથે સાથે ડોગ સ્ક્વોડ પણ આવી, ફિંગરપ્રિન્ટ લેવાળા બેજ પણ આવી ગયા અને પંચનામું કરવા બી આવી ગયા. પોલીસ પૂરેપૂરો સહકાર મળ્યો. શું લાગે છે આ ચોરી પ્રકરણમાં તમને શું લાગે છે આખું? હવે તેમાં શું કહી શકીએ અમે? તો કોઈ જાણકાર ભેગું હોવા જોઈએ. આ અગાઉ બી તમારા મિત્રને ત્યાં થયું છે? ઓબ્ઝર્વ કર્યા કર્યું કે ઘરમાં કોઈ જ નથી. યુઝવલી સન્ડેના દિવસે તો મિસેસ ઘરે જ હોય છે, પણ આજે તો ક્લિનિક વાળાને કોઈ પણ જાણ ભેગું હોય તેને તપાસ કરી હશે કે કોઈ જ નથી ઘરમાં, પછી એમણે આ બધું કાર્ય કર્યું. આપનું નામ? ડૉક્ટર લતેશ પટેલ.